વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ સી ની અંદર તમને જે આગળ ગણતરી આપી છે ને એના જેવો જ દાખલો છે, ત્રિકોણને લગતો છે. તો આપણે એક દાખલો એ ગણીએ તો તમને ખ્યાલ આવશે. જો અહીં તમને આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો સી બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી ભાગ્યા 2 હોય તો ખૂણો સી શોધવાનો હોય. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરાબર. તો એના અનુસંધાનમાં આપણે આ દાખલાની ગણતરી કરશું. તો અહીં આપેલું છે આવી રીતે કે ખૂણો સી બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી ભાગ્યા 2. 2 અહીં ભાગાકારમાં તો ગુણાકારમાં લઈ લો તો કેટલા થશે? 2 ખૂણો સી બરાબર ખૂણો એ વત્તા ખૂણો બી. હવે ખૂણો એ વત્તા ખૂણા બી ની કિંમત કેટલી થાય? 2 ખૂણો સી થાય. એટલે આને આપણે આમ પણ લખી શકીએ, ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 2 ખૂણો સી. આમ પણ લખી શકાય. ડાબી બાજુ જમણી બાજુ વાળું ડાબી બાજુ લીધો, ડાબી બાજુ વાળું જમણી બાજુ લીધો. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો. બરાબર. આગળ આપણે પ્રમેય પણ સાબિત કરવાનો છે. આપણે સાથે કરશું પ્રમેય સાબિત પણ. હવે ખૂણો એ વત્તા ખૂણો બી ની કિંમત 2 ખૂણો સી છે. તો આ જે એ વત્તા બી એ આની જગ્યાએ આપણે આ લખી શકીએ. એ વત્તા બી ની કિંમત કેટલી? 2 ખૂણો સી. તો એ વત્તા બી ના સ્થાને આપણે લખી દઈશું 2 ખૂણો સી વત્તા ખૂણો સી બરાબર 180. તો 2 ખૂણો સી ને 1 ખૂણો સી, આ એક આગળ કાંઈ નથી એટલે 1 છે, એટલે ટોટલ કેટલા થયા? 3 ખૂણો સી થયા બરાબર 180. તો 3 ખૂણો સી ની કિંમત આપણે શોધીએ 3 ભાગાકારમાં જશે, 180 ભાગ્યા 3. તો 60 તેરી 180 થાય. તો ખૂણા સી ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 60 મળી. આપણે ખૂણા સી ની કિંમત શોધવાની છે. ખૂણો સી બરાબર 60 થાય. બરાબર. હવે આપણે આગળ પ્રમેય સમજશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારા આ પ્રકરણની અંદર જે મહત્વના પ્રમેય છે એ પ્રમેય પૈકીનો એક પ્રમેય આપણે સમજીએ સાથે, અને ત્યાર પછી નીચે બીજો પ્રમેય પણ આપેલો છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ મહત્વના છે અને આપણે સમજવા જરૂરી છે. જો અહીં તમને આપેલું છે કે સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. આપણે જાણીએ છીએ કે પ્રમેયના મુખ્ય 3 અંગો હોય ને, પક્ષ, સાધ્ય અને સાબિતી. તો આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી મારફતે સાબિત કરશું કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે. તો પરસ્પર બે છેદતી રેખા છે, તો આપણે બે રેખા પેલી છેદતી રેખા દોરી દઈએ. આ એક રેખા દોરી, અને આ બીજી રેખા. આ બે એવી રેખા દોરી કે જે પરસ્પર છેદેરી, જ્યાં છેદેરા તે આપણે છેદ બિંદુનું નામ ઓ આપી દઈએ. આ એક રેખા એ બી લઈએ અને બીજી રેખા છે એનું નામ આપણે સીડી આપી દઈએ. બરાબર. આની અંદર એમ કીધું કે જે અભિકોણો હોય સમાન, અભિકોણો કોને કહેવાય? કે જે સામસામેના ખૂણા હોય ને અભિકોણો કહેવાય. આ ખૂણો મતલબ AOC અને BOD, આ બે ખૂણા અને આ બે ખૂણા બે સમાન હોય માપ. આપણે સાબિત કરવાનું છે. તો આપણે સૌપ્રથમ પક્ષ લખશું. પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષની અંદર શું હોય? રકમની અંદર જે આપેલું હોય. અહીં આપણે જે બે રેખાઓ દોરી, બે રેખાઓ લખશું કે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. આ આપણું પક્ષ થઈ ગયું, જે રકમની અંદર આપેલો બે રેખાઓ છેદે છે પરસ્પર O બિંદુમાં. બરાબર. હવે જે સાબિત કરવાનું હોય સાધ્ય કહેવાય. શું સાબિત કરશું આ પ્રમેયની અંદર આપણે? કે અભિકોણો સમાન, જે અભિકોણો બે બને છે સમાનો છે. એક અભિકોણ બનશે AOC, AOC એનો સામેનો ખૂણો બનશે BOD. તો ખૂણો AOC એનો સામેનો ખૂણો શું બનશે? BOD. જેટલો AOC હશે એટલો જ BOD બને, મતલબ BOD. આ બે ખૂણા બંને સમાન. તથા બીજી જોડ કઈ થશે? AOD. ખૂણો AOD, AOD ની સામે શું બનશે? BOC. ખૂણો
BOC આ બંને ખૂણા સમાન છે, અભિકોણ આપણે સાબિત કરશું. ચલો હવે આપણે સાબિતી લખીએ. સૌ પ્રથમ આપણે જે આ કિરણ OA છે એના ઉપર લઈ, કિરણ O એ કઈ રેખા ઉપર આવેલું છે? CD ઉપર આવેલું છે ને. તો આપણે લખશું કિરણ, ખાલી આટલો ભાગ ભૂલી જાઓ તમે, નીચેનો ભાગ કાઢી નાખો. આ રેખા CD ઉપર OA કિરણ આવેલું છે. OA કિરણ આવે તો આ બે રેખિક જોડના ખૂણા બને. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એના આધારે આપણે લખશું કે કિરણ OA એ રેખા CD પર આવેલ છે. આ રેખા CD ઉપર OA આવેલ છે. હવે OA આવેલ છે તો આ બે રેખિક જોડના ખૂણા બને, એનો સરવાળો 180 થાય. કયા બે ખૂણા? AOC અને ખૂણો AOD બેનો સરવાળો રેખિક જોડના ખૂણાનો. એ ખૂણો AOC વત્તા AOC વત્તા AOD, ખૂણો AOD બરાબર 180 થાય. આ શું હોય? કૌંસમાં લખી શકાય કે રૈખિક જોડના ખૂણા. આનો બેનો સરવાળો 180 થાય. બરાબર. એવી જ રીતે આપણે લેવું હોય તો એવી જ રીતે આપણે કિરણ OD લઈ શકીએ AB ઉપર. તો એ જેવી રીતે આ લીધો O, એવી રીતે OD લઈએ તો એ કઈ રેખા ઉપર આવેલા છે? આમ ભૂલી જાઓ તો AB ઉપર આવેલું છે કિરણ OD. તો એની અંદર પણ એવી રીતે મળશે કે AOD અને આ BOC એનો બંનેનો સરવાળો 180 થાય. તો આપણે લખશું તેવી જ રીતે કિરણ OD એ રેખા AB પર આવેલ છે. જેવી રીતે OA એ રેખા CD ઉપર આવેલો હતો, એવી રીતે કિરણ અહીંયા OD એ AB ઉપર આવેલ છે. AB ઉપર આવેલ છે તો આ બે ખૂણાનો સરવાળો 180 થશે. તો ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180 થાય. આ જે સરવાળો 180 થાય એ આપણું પહેલું પરિણામ હતું. આ બીજી વખત આપણે શોધ્યું એ આપણું પરિણામ બીજું. આ બે હવે બંને પરિણામ જે મળે આપણે પહેલું અને બીજું પરિણામ, એ બે પરિણામને આપણે સરખાવી દેશું ખાલી. તો પરિણામ 1 અને 2 પરથી ડાબી બાજુ આપણે પરિણામ 1 લખી. પરિણામ 1 શું હતું? બંનેની અંદર સરવાળો 180 થાય તો આ બંને કિંમત સરખી કહેવાય. તો AOC વત્તા ખૂણો AOD હતો પરિણામ 1 ની અંદર. AOC વત્તા ખૂણો AOD બરાબર 180 લખવાની જરૂર નથી. એવી રીતે ખૂણો AOD વત્તા ખૂણો BOD. હવે તમે જોઈ શકો છો અહીં આપણે ડાબી બાજુ ના જમણી બાજુ બંનેની કિંમત સરખી છે. AOD આ બાજુ લઈ તો માઇનસ થાય, અથવા બંને સાઈડ જે કોમન શું હોય? ખૂણો AOD છે તો ખૂણો AOD બે સાઈડ કટ થઈ જાય, નીકળી જાય. અથવા માઇનસ લો તો પણ આ બાજુ સાઈન અલગ અલગ થઈ જાય એટલે ઉડી જાય. તો અહીંયા હવે શું બચ્યું? ખૂણો AOC બરાબર ખૂણો BOD. તમે આ જોઈ શકો છો AOC એટલું ને એટલું માપ કોનું હોય? BOD. તો બંને સામસામેના ખૂણા થયા. તો બંને સામસામેના ખૂણા એટલે અભિકોણ કહેવાય. અભિકોણના માપ કેવા હોય? બરાબર આવે, બંને સરખા હોય. જેવી રીતે આપણે આ સાબિત કર્યું એ રીતે આપણે આ પણ સાબિત કરી શકીએ. આપણે અલગથી એની સાબિતી દર્શાવવાની જરૂર ન હોય. એક ખૂણાની સાબિતી દર્શાવી, બીજાની આપણે ખાલી નીચે આવી રીતે લખી દેવાનું. આ જ પ્રમાણે ખૂણો AOD, આ ખૂણો AOD એટલું એટલું માપ કોનું હોય? BOC બરાબર ખૂણો BOC પણ સાબિત થાય. બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રમેય સમજવાનો કોશિશ કરો. આપણે પક્ષ સાધ્ય અને એના ઉપરથી આપણે સાબિતી સમજ્યા. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું હોય. આ પ્રમેય બરાબર સમજી અને તમે સ્વાધ્યાય પોથીની અંદર લખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે. આપણે એક મગજની અંદર વસ્તુ ઠોસી રાખતા હોય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય જ. 180 થાય તો 180 કેવી રીતે મળે એ આપણે પ્રમેય દ્વારા સાબિત કરશું. બરાબર. આપણે એક ત્રિકોણ દોરી દઈએ અહીં.
હવે જે અહીંયા સાબિત કરવા માટે આપણે ત્રિકોણ નીચે આપણે જે દોરીએ ને બાજુ એને સમાંતર એક આપણે ઉપર એ શિરોબિંદુમાંથી એક રેખા દોરશું. આનું નામ આપણે XY આપશું. આ શિરોબિંદુ એ છે ત્રિકોણ એબીસી નું, આ બી અને આ સી. બરાબર. અહીંયા આપણે નામ દર્શાવી દઈએ. ત્રિકોણના 3 ખૂણાનું નામ આપણે સમજવા માટે સરળ થશે. 1, આ 2 અને આ 3. અને અહીં જે આજે આપણે ઉપર કિરણ રેખા દોરી XY BC ને સમાંતરે, એ સમાંતર રેખાથી જે 2 ખૂણા બનેલા, એકનું નામ 4 આપીને એકનું નામ 5 આપી. બરાબર. હવે આપણે સાબિત કરશું. આપણે પક્ષની અંદર શું, ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 આપણે છે. ત્રિકોણ એબીસી એક આપેલું હોય તો એ આપણે ત્રિકોણ એબીસી આપેલ છે એ પક્ષ થશે. અને સાબિત શું કરશું આપણે કે એનો સરવાળો 180 થાય. તો કોનો સરવાળો? ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. એ આપણે સાબિત કરવાનું, એ આપણું સાધ્ય છે. બરાબર. હવે આપણે સાબિતી જોશું. સાબિતી પહેલી આપણે લખી, A માંથી જે આપણે સમાંતર રેખા દોરી એના વિશે લખી કે A માંથી પસાર થતી અને BC ને સમાંતર, આ રેખા BC એને સમાંતર રેખા હે ને, BC ને સમાંતર હોય તેવી રેખા XY દોરો. આપણે ઉપર એક ત્રિકોણ ABC બનાવી, આ BC ને સમાંતર રેખા XY દોરી. પહેલું કાર્ય એ કર્યું. હવે XY ને BC સમાંતર થશે તો આપણે આ રીતે લખી શકીએ કે XY સમાંતર, સમાંતર માટે 2 આવી ઊભી લીટી આવે, સમાંતર BC, અને આ 2 સમાંતર અને એની AB ની છેદિકા, AB એની છેદિકા થાય. 2 છેદિકા થાય. આ 2 સમાંતર રેખા એની એક AB છેદિકા થાય અને બીજી AC છેદિકા થાય. એના આધારે આપણે સાબિત કરશું. તો પેલું આપણે લઈએ કે XY અને BC એની આ AB છેદિકા છે અને AB તેની છેદિકા છે. હવે AB છેદિકા હોય, આ છેદિકા હોય, એની છેદિકા દ્વારા 2 યુગ્મ કોણ બને. તો યુગ્મ કોણ બને તો 4 ને 2 એ 2 યુગ્મ કોણ કહેવાય. અને યુગ્મ કોણનું માપ હંમેશા સરખું હોય, આપણે જાણીએ છીએ. તો ખૂણો 4 બરાબર ખૂણો 2. આ જે 4 ને 2 એ 2 ખૂણા સરખા થશે. એ બંને શું હોય? યુગ્મ કોણ. હવે જેવી રીતે મેં તમને કીધું કે આ BC ને XY 2 સમાંતર રેખા અને એક છેદિકા AB, એવી જ રીતે બીજી છેદિકા શું હોય? AC. તો એને AC છેદિકા એના દ્વારા બીજી એક યુગ્મ કોણની જોડ બનશે. એ શું હશે? ખૂણો 5 અને ખૂણો 3. તો એના માટે આપણે લખી દઈએ કે XY સમાંતર BC, XY ને BC 2 સમાંતર રેખા હોય, એની બીજી એક છેદિકા શું હોય? AC, તેની છેદિકા છે. તો એ છેદિકા દ્વારા કયા યુગ્મ કોણોની જોડ બને છે? ખૂણો 5 અને ખૂણો 3. તો ખૂણો 5 જેટલું માપ હોય એટલું જ ખૂણા 3 નું માપ થાય. એ પણ એક યુગ્મ કોણ છે. બરાબર. હવે જે રેખા XY પર બિંદુ A આવેલું હોય, આ રેખા XY પર બિંદુ A આવેલું હોય, તો આ જે રેખા એના જે આ 2 એના કિરણ કહેવાય અહીંયા રેખામાંથી. તો આ આખું શું થયું? એક રેખા XY ઉપર આ રૈખિક જોડના ખૂણા થયા. આ 3 ખૂણાના માપનો સરવાળો હોય ને 180 થાય. તો આપણે આવું લખી શકીએ. હવે રેખા XY પર બિંદુ A છે. રેખા XY ઉપર બિંદુ A આવેલું, તો આ 3 ખૂણાનો સરવાળો 180 થાય. કયા 3 ખૂણા? ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર કેટલા થાય? 180 થાય. થોડીક જગ્યા ઓછી છે, આપણે અહીં લીટી દોરીએ અને આગળની ગણતરી કરીએ. ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5, આ 3 રૈખિક જોડના ખૂણા, આનો 3નો સરવાળો 180 થાય. પણ આપણે આગળ સાબિતી કરી આવે, ખૂણો 4 એની કિંમત કેટલી? ખૂણા 2 જેટલી. તો 4 ના સ્થાને આપણે 2 લખી શકીએ.
અને ખૂણો 5 છે એની કિંમત કેટલી છે 3, તો 5ના સ્થાને આપણે 3 લખી શકીએ. 4ના સ્થાને શું લખી શકશું 2, તો આપણે લખી શકીએ 4ના સ્થાને ખૂણો 2 વત્તા ખૂણા 1નો ખૂણો 1 જ લખશું વત્તા 5ના સ્થાને શું લખશું 5ની કિંમત કેટલી છે ખૂણા 3, ખૂણો 3 બરાબર 180. હવે આને આપણે ક્રમમાં ગોઠવી દઈએ તો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. ત્રિકોણના 3 ખૂણા હોય, ખૂણો 1, 2 ને 3, ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થયો 1 વત્તા 2 વત્તા 3 બરાબર 180. ખૂણો 1 એટલે શું ખૂણો એ થયો 1 એટલે. 2 એટલે શું ખૂણો બી થયો અને 3 એટલે શું ખૂણો સી થયો. તો ત્રિકોણના ત્રણેય ખૂણા એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા થાય 180 થાય. તો આપણે સાબિતી થઈ ગઈ ને વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે બરાબર સાબિતી સમજીને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો અને એકદમ સરળ. આ પ્રકરણની અંદરથી સૌથી મહત્વનો પ્રમેય આ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તમે બરાબર રીતે સમજી અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખજો અને પરીક્ષાની દ્રષ્ટિએ આની તૈયારી કરજો. ઓકે.